નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં કુલ 2 કરોડના મહત્વપૂર્ણ વિકાસ કાર્ય આજે ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે પૂર્ણ થયું। મુખ્ય અતિથિ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। સૌથી મહત્વપૂર્ણ રૂપે ઢોલાર ગામમાં નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે 1 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। સાથે જ કરાલી, અમરેશ્વર, દલીવાડા અને વસઈપુરા ગામોમાં નવી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેના માટે કુલ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે શિક્ષણ અને સુશાસનથી જ દેશનો વિકાસ શક્ય છે અને રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ વિકાસ કાર્યક્રમમાં ગ્રામજનો અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા 4 નવા રૂમો, કોમ્પ્યુટર લેબ 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે। આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું। સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ। જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ। સાથે સાથે જ આજે કરાલી, ડંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એ પણ દરેક પંચાયત 25-25 લાખના ખર્ચે, એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું। આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં 2 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ, મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।